वडोदरा के वार्ड नंबर 9 के कॉरपोरेटर श्रीरंग राजेश आयरे के निवास स्थान पर आज गुड़ी की विधिवत तरीके से पूजा करते हुए गुड़ी पड़वा का पर्व मनाया गया। हिंदू नववर्ष और चैत्र नवरात्रि की आज से शुरुआत हुई है। आज गुड़ी पड़वा का पर्व मनाया जा रहा है, तब वडोदरा के वार्ड नंबर 9 के कॉरपोरेटर श्रीरंग राजेश आयरे के निवास स्थान पर भी पारंपरिक तौर पर गुड़ी की स्थापना कर विशेष पूजा अर्चना की गई। इस दौरान भक्ति और परंपरा का अनूठा संगम देखने मिला। सुबह से ही आयरे परिवार में उत्साह का माहौल बना हुआ था। घर में सुंदर रंगोली भी बनाई गई थी। विधिवत तौर पर विजय पताका समान गुड़ी को खड़ा करवाया गया, जिसके बाद विधि विधान से पूजा अर्चना की गई। वार्ड नंबर 9 के कॉरपोरेटर श्रीरंग राजेश आयरे की ओर से शास्त्रोक्त विधि के मुताबिक गुड़ी की पूजा की गई और आयरे परिवार के सभी सदस्य इस दौरान मौजूद नजर आए। तो इसी के साथ वार्ड नंबर 9 के कॉरपोरेटर श्रीरंग राजेश आयरे की ओर से सभी को नए साल की शुभकामनाएं देते हुए एक संदेश भी दिया, जो आइए आपको सुनाते हैं। आज रोज वडोदरा शहर તેમજ સમગ્ર હિન્દુ સમાજના લોકોને આજના દિવસે ચૈત્ર સુદ નવરાત્રિના પ્રથમ દિવસે ત્યારે સૌને નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે જે અમારા હિન્દુ બાંધવો છે, ભાઈ બહેનો છે, તેમને આજના દિવસે ગુડી પડવા નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગુડી પડવાનો આ પર્વ એટલે જ્યારે રામ ભગવાન જ્યારે રાવણની સામે યુદ્ધ જીતીને જ્યારે અયોધ્યા ખાતે પરત ફરતા હતા, એટલે એ સમયે જ્યારે તે પરત ફરતા હતા અયોધ્યા ખાતે અને ત્યારે તેમના વિજયનો ઉત્સાહ ઉજવવા માટે લોકો પોતાના ઘરની બહાર તોરણરૂપી ગુડીનો ત્યાં આગળ પૂજન કરીને ઊભી કરતા હતા અને તેમને આવકારતા હતા। ને એવી જ રીતે જે ગુડી પાડવાનો પર્વ છે એ વિજયનો સાથે તમામ જે સંસ્કારોનો આ પર્વ છે અને આ પર્વના નિમિત્તે આજે તમામ જે મરાઠી હિન્દુ બાંધવો છે તેમને હું આજના દિવસે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે ચૈત્ર સુદ નવરાત્રિના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ગુડી પાડવાની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વડોદરા શહેર ધર્મની નગરી અને આજે જુઓ છો કે સમગ્ર ભારતભરમાં આજનો દિવસ એટલે હિન્દુ વર્ષ દિવસ। આજનો દિવસ એટલે આજથી જ આજ બ્રહ્માંડે અને ખાસ કરીને બ્રહ્માજીના આજના આજે સૃષ્ટિનો સર્જનનો દિવસ છે અને આજના દિવસે સમગ્ર ભારતભરની અંદર જ્યારે હિન્દુ વર્ષની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજના દિવસે જે વિજય દિવસ, જે વિજયનું પ્રતીક એવા આજે ગુડી પડવાનો દિવસના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજથી આપણે જોઈએ છે કે નવરાત્રિનો પ્રારંભ એટલે ચૈત્રી નવરાત્રિ આજથી દરેક અનુષ્ઠાન સાથે સાથે ઉપાસનાઓ સાથે સમગ્ર ખાસ કરીને ગુજરાતભરની અંદર અને સમગ્ર દેશભરની અંદર આજનો જે નવરાત્રિનો પ્રારંભ થાય છે, સર્વે લોકોને નવરાત્રિની સાથે સાથે ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા। બસ આવનારું નવું વર્ષ જે હિન્દુ વર્ષ તરીકે જે આપણે ગુડી પડવાની ઉજવણી કરીએ છીએ, બધાનું નવું વર્ષ લાભદાયી, સુખદાયી તેમજ સમૃદ્ધિ બી બની રહે, સાથે સાથે આરોગ્યમય भी बनी रहे तेवी शुभेच्छा। जय साईनाथ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।